એક વસ્તુ આજકાલ આપણા સૌએ નોટિસ કરી હશે કે દિવસમાં જેટલા ફોન આવે છે ને એમાં અનનોન નંબરવાળા જેટલા ફોન હોય છે ને બધા નકામા હોય છે. એક કોલ કામનો નથી હોતો. બટ આના માટે થઈને મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશને એક સિસ્ટમ જાહેર કરી છે, નવી સિરીઝો જાહેર કરી છે, જેનાથી આપણને ખબર પડી જશે કે કયા નંબર કામના છે, કયા નંબર નકામા છે, એડ છે કે સ્પેમ છે. અને એ જો તમે જાણવા માંગતા હોય કે આ કઈ સિરીઝ છે ને કેવી રીતે ઓળખવાની, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણને કોલ્સ બહુ અલગ અલગ પ્રકારના આવતા હોય છે. ઘણા કોલ્સ ટેલિમાર્કેટિંગના હોય છે જેની આપણે જરૂરત છે જ નહીં અને ફોનો કરીને લોન આપવાની વાત કરતા હોય છે. ઘણા કોલ સ્કેમના પણ હોય છે કે જે આપણને ફોન કરીને હોટલમાં ઉતારવાની વાત કરતા હોય છે કે આપણે ઉતરી ગયા અને એમને આપણી ડિટેલ આપી દીધી તો આપણું ખાતું ખાલી કરી શકે. પણ એની સાથે સાથે અનનોન નંબરથી આવતા કોલ્સમાં ઘણા કોલ્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણે આપણા કાર્ડથી કોઈ ટ્રાન્ઝેક્શન કરી છે વેરીફાઈ કરવા માટે બેંકમાંથી આવ્યો હોય કે પછી જેન્યુઇનલી બેંકમાંથી કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ જગ્યાએથી આપણને ફોન આવતો હોય આપણા કોઈ વેરિફિકેશન માટે કે પછી આપણી કોઈ ઇન્ફોર્મેશન લેવા માટે. હવે એ તફાવત કરવી કઈ રીતે અત્યારે એ આપણી પાસે એનો કોઈ ઓપ્શન નથી. પણ એના માટે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશને એક મે મહિનામાં નોટિફિકેશનના માધ્યમથી આપણને જણાવ્યું કે હવે નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કોલ હશે, કોઈ પણ બેંક્સમાંથી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ ઓફિસમાંથી, એ કોલનો નંબર જે 10 ડિજિટનો નંબર હશે ને એ નંબરની શરૂઆત થશે 160થી. એટલે 160થી આવતા કોલ્સ તમારે સિરિયસલી લેવાના, સાયલેન્ટ નહીં કરી દેવાના. એ ઉપાડવાના ચાન્સીસ ઓછા છે કે એ સ્કેમ હોઈ શકે. બાકી સ્કેમરોનો ભરોસો નહીં. અહીંયા બી એ લોકો કઈ રીતે પહોંચી જાય એ રામ જાણે. પણ ટેલિમાર્કેટિંગના જે કોલ્સ આવે છે ને એના માટે પણ હવે એક નવી સિરીઝ લોન્ચ કરી છે. અને 140 વાળા જો કોલ આવે છે તમને તો એ ટેલિમાર્કેટિંગના કોલ હોઈ શકે અને એ તમે અગર નહીં ઉપાડો તો ચાલશે, એમાં કોલ બેક કરવાની જરૂરત નથી. બસ આમાં મને ખાલી હવે એક જ પ્રોબ્લેમ દેખાય છે. જે પ્રોબ્લેમ અગર આ વિડીયો મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન્સ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સુધી પહોંચી જાય ને તો પ્લીઝ તમે પહોંચાડજો. ઘણા ટેલિમાર્કેટિંગ વાળા અનરજિસ્ટર્ડ હોય છે. એટલે એ શું કરે છે, દર અઠવાડિયે નવો નંબર લઈ લે, 10 ડિજિટનો છે, આપણા જેવો નોર્મલ નંબર દેખાતો હોય અને એમાં બહેનોને બેસાડી દે અને એમની જોડે કોલ્સ કરાવડાવે. હવે એ કોલ્સ આપણને આવે ઇમ્પોર્ટન્ટ મીટિંગના સમયે, ઇમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે, ને આપણી આખી લિંક તૂટી જતી હોય છે ને આપણે કોઈ રિક્વાયરમેન્ટ બી નથી હોતી. નથી જવું મારે તમારા રિસોર્ટમાં ફરવા માટે, નથી જોઈતી મારે 10 લાખ રૂપિયાની અનસિક્યોર્ડ લોન, કે પછી મારે નથી જોઈતા વાઉચર જે તમે આપવા માંગો છો. મને જોઈએ છે તમે મને મનની શાંતિ આપો. અને એના માટે એક નવી કોઈક નોટિફિકેશન આવે, નવી સિસ્ટમ આવે કે નવો કોઈક કડક કાયદો આવે કે કોઈને તમે આવી રીતે કોલ કરીને હેરાન કર્યા અને કમ્પ્લેન કરીને કોઈએ તો તમારા બધા નંબર અમે બંધ કરીશું. આવું કંઈક આવે કે 25,000નો ફાઇન લાગી જશે, આવું કંઈક આવે ને તો મારા મનને શાંતિ પહોંચશે. કારણ કે એ બધા કોલ્સને બંધ કરવાની જરૂરત છે. એટલીસ્ટ હવે એટલું તો ખબર પડી ગઈ કે 160 વાળા કોલ્સ છે ઉપાડવાના અને એ કામના હોઈ શકે, એમાં સ્કેમ થવાના ચાન્સીસ ઓછા હોય. આ વિડીયોની માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવી રીતે જ રોજ એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTV Gujarati.com પર. ધન્યવાદ.